દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો રાતના નહીં પણ સવારના વહેલા 4 વાગી ગયા છે અને હવે આજે આપણે 750 કિલોમીટર જેવું જવાનું છે દૂર, એટલે અત્યારે વહેલા નીકળીએ. એટલે બધા જો સામાન લઈને વયા ગયા. આપણે ઉઠવામાં થઈ ગયું હતું લેટ, આપણે છેલ્લે જ હોય. એટલે આગળ હવે જાય કઈ રીતનો રસ્તો છે જોઈએ. અત્યારમાં ગાઈડલાઇન્સ આવી ગઈ છે ભાઈ. તો ઉપર સામાન નાખે છે ભાઈ, બાંધે છે વ્યવસ્થિત. ઠંડી કંઈ છે નહીં. આગળ જતા હવે ખબર શું છે શું નહીં. આગળ ઓછી હોય તો સારું, બાકી વારો નીકળવાનો છે પ્રયાગરાજમાં જઈને. આપણી હોટલ જ્યાં હતી ને ત્યાં ઘાટ હતો ઉજ્જૈનમાં. જોઈએ અત્યારે કઈ રીતે જોવા દો. મસ્ત વાતાવરણ છે અત્યારે, કોઈ છે નહીં. જો આગળ રામઘાટ આવે, અહીંથી થોડાક આગળ જાવ ને એટલે શિપ્રા નદી છે. શિપ્રા નદી શાંત વાતાવરણ છે, શાંત અત્યારમાં. જય શ્રી મહાકાલ. બાકી ઉજ્જૈનમાં વાઇબ અલગ જ છે, આવો તો ખબર પડી જાય. ત્યાં પાર્કિંગની સુવિધા બહુ વ્યવસ્થિત હતી. આ આપણા રૂમ હતા, મસ્ત જો. જય બોલો દ્વારિકાધીશ કી જય. બોલો મહાદેવ કી જય. હા બસ 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 બસ. કડક બનાના, કડક. થોડીક એ ડાલો, એ ચાય પત્તી બી ડાલો. અહીંયા છે ને ભાઈ, ચા બનાવતા બહુ આવડે નહીં કોઈને, એટલે થોડુંક માથે ઊભીને બનાવીએ તો સારું રહે. આદુ હે ને, આદુ મસાલા, એલચી. ચાનો કોટો મારી લઈને અત્યારમાં મારે ડ્રાઈવરને ઉપાધિ નહીં. જો બાકી અહીં જેસીબીનું કામ ચાલે. એમપી ઝાંસી હાઈવે ઉપર નાસ્તો કરવા ઊભી ગયા હતા. મસ્ત હાઈવે છે જ, એક્સપ્રેસ વે આપણે બરોડા એવો છે ને એવો જ. નાસ્તો કરીએ, રાતે થાય 8 વાગે ત્યાં પહોંચી જાઉં. હજી અત્યારમાં વાગ્યા છે 8 વાગ્યા. નાસ્તો કરવા બ્રેક લઈ લીધો. બાકી મસ્ત વાતાવરણ છે, થોડી થોડી ઠંડી છે. અત્યારે રોડ ઉપર થોડીક ઝાકર છે એટલે ગાડી ધીરે હાલે છે. सामान का बेच रखा था ऊपर, हाँ हाँ हाँ, वो भी चोरी हो गया, वो भी कुछ नहीं करता, चलता रहता है। अच्छा अच्छा. और रास्ता बहुत अच्छा है भैया इधर. रोड के सब सही है, रोड बहुत बढ़िया है इधर. ચાલો ભાઈ, ગાડીની ટાંકી ખાલી થઈ ગઈ હતી. આપણે તો ટાંકી ભરી લીધી હતી. ફૂલ કરાવી લે, ઉપાધિને ફૂલ કરી દો. उज्जैन से आ रहे हैं. ફૂલ થઈ જાય કે બહાર નીકળી જાય. એ 4200 રાઉન્ડ ફિગર જ કરે છે. 4300 કરી દો. હા 4300 કરી. ઓનલાइन चलेगा ना भैया? हाँ
કેટલા કરી નાખો? આ 3 ના કરો, 2 કિલો રાખો. 4 કિલો ની 5 કિલો લેવા ને રેડી. સરખો ભાવ કરાવો. શું કી હે કિલોના? હા તો વાંહી જતા બરાબર. ના ના જી હોય કહી દો ને, હોય 2-5 રૂપિયા મહિને. હલો ભાઈ, હાઈવે ઉપર જો આવું બધું હોય, નાસ્તા કરવાનું ઊભી જાય વળી થોડીક વાર થાય તો. જામફળ જોઈ ગયા તો કે જામફળ ખાવા હાલો. આવી રીતે ધીરે ધીરે રન કપાઈ જાય. આર્મી મેન પાણી નાખું. તમે અહીંયા ક્યાં બાવડે હતા ભાઈ? વરગા હતા હે? ક્યાં બાવડમાં વરગા હતા? कोई बात नहीं, हम कहाँ कहते हैं कि आप नहीं करेंगे ऐसा. क्या करे, जमाना ऐसा है ना. मुझे यहाँ इस पे भी भरोसा नहीं है. એટલે ભાઈ તારા ઉપર ભરોસો નથી. ગાઈસ થોડી બહુત अमरूद बहुत अच्छे हैं. અમૃત હે અમૃત. ખાણામાં વજન થાય ખાણાનો વજન કરી લીધો. हाँ ये कर ली तो मैं. એમાં કઈ ઘટે જ નહીં. 1 किलो ही बराबर ने आपने हाँ? 500 ग्राम. એ તો બરાબર ને ભાઈ. શું છે ભાઈ? बस वो नेशनल हाईवे पे सब रुके हुए हैं. अमरूद अच्छे अमरूद ले रहे हैं. હા બાકી રોડ રસ્તામાં આવી જ મજા આવે. हाँ હે એમને હાઈવે કપાય નહીં કપાય ભાઈ. ये हाईवे में टाइम ही नहीं जाता. देखो ये सब આમાં ખટારા વાળા જાતા જ હોય એ જ તમારે. अपने अपने काम कर रहे हैं, हम अपना काम कर रहे हैं. હવ ને પૂગી જાય જાત્રા કા. કિલોમીટર આજ બહુ લાંબા હે ને ભાઈ, 750 કિલોમીટર. किलोमीटर ज्यादा कट में है वो तो ऐसे ही निकल जाएंगे आराम से. चलो आराम से चलो भाई चलो चलो. पार्थ भाई अभी फुल हिंदी के मूड में आ गए हैं गाइस. ओह माय गॉड वाओ. ચાલો 2-5 કિલો લઈ લીધા હે જામફળ. હમણાં જામફળ બધા ખાતા જાય ને મજા મજા ઘરે જાય ત્યાં પહોંચી જાવ. તો ઝાંસી પહોંચી ગયા ભાઈ. ઝાંસી વોલ્ટ લીધો. યોગીજીના રાજ્યમાં આવી ગયા ફાઇનલી. હવે અહીંથી 300 કિલોમીટર જેવું છે. એટલે પહોંચતા 7 વાગી જાય. બાકી અહીં હોટલે નાસ્તા પાણીનો બ્રેક લીધો છે ઝાંસીમાં. જોઈએ કઈ રીતનું છે. શ્રીરામ ઢાબા. गुजरात में ग्रिल गई होती है सिंह वाली. हाँ गिर गए लंबे लंबे कान वाले. गुजरात में जामनगर गए हैं, जामनगर गए हैं, गांधीधाम गए, कच्छ भुज गए हैं, बड़ौदा गए हैं, अकलेश्वर गए हैं. वाह पूरा काठियावाड़ तो घूम लिया आपने. अच्छा लगा गुजरात? हाँ अच्छा है. अच्छा है. 12-13 साल काम किया. राजकोट अमरेली पोरबंदर काठियावाड़ 12-13 साल गांधीधाम में काम किया, गैस की पाइपलाइन में. अच्छा हाँ. ट्रक चला रहे हैं. यहाँ के आ कई ब्रीड नहीं है मैं भाई? साहिवाल शाहीवाल मैं वहाँ काम किया है गुजरात में. शाहीवाल गए से भैया. आदमी अच्छा होते हैं, ईमानदार होते हैं, लेकिन यूपी का है. ये लोग बहुत वहाँ पे ऐसा करते हैं. यहाँ से एकदम सही बात बोली. यूपी बिहार वाले. मैं बहुत दिन गुजरात में 12-13 साल काम किया है LNT कंपनी में. L&T बड़ी कंपनी है, बहुत बड़ी है. 1 2 3 4 5. अब जामनगर कितना बड़ा प्लांट है. हाँ रिलायंस का भी है, अदानी. मोटी हाँ मोटी खावड़ी. हाँ सही है. सिक्का पाटिया सिंगापटिया. सही है भाई सही है. ચલો ભેળ બને છે. ભેળ ઘરેથી બધો સામાન ભેગો જ હોય, કઈ ઉપાધિ જ નહીં. અત્યાર સુધી થેપલા ફૂલ ખાધા, બધું ખાધું. હવે ભેળ ટમેટા ગોઈતા હોટલમાંથી. ના ટમેટા તો વાના હે. ક્યાં ના હે? ઓમકારેશ્વર ના હે. ઓમકાર મરચાઈ ગયા ના. ચાલો ભેળ બની ગઈ. ખાવાનું બગાડ ગાળું કરી દીધું. હાઈવે ઉપર ભેળ બનાવી દીધું હોટલે. રોટલા જેવી રોટલી આપી તંદૂરી, જોઈ લેજો. हाँ गांव से लेके आए भैया. एक गिलास तो पीओ. हम तो दूध और भैंस खुद काम करते हैं. हाँ हम भी वही है, दूध भैंस वाले ही भाई.
પણ આ રોટલી તમારી છે ને પાણા જેવી हमारी रोटी पतली होती है ये सीआरडी की रोटी है છે જમી લીધું ભાઈ ઠીક ઠીક હતું જમવાનું તો બહુ કાંઈ મજા ના આવી પણ ગુજરાત મૂક્યા પછી ખાવામાં તો હેરાન જ છે એ ફાઇનલ વાત છે અને અહીંયા તો કાંઈ છે નહીં એવું ખાવામાં ઠીક છે ચા સારી હતી બાકી ચાએ પાણી જેવી મળે તો આપણે પાછી ટોપી બોપી પહેરી લીધી એકાદ ઝોલું એમ તો મારી લીધું હતું તો વાટની પથારી ફરી ગઈ પાણી એવું આવે ભેગો ઉજાગરો એવું હાઈલા રાખે ભાઈ બાકી રોડ ટ્રીપમાં તો મજા આવે એ ફાઇનલ વાત મોજ કરવાની બાકી જેવી મહાદેવની ઈચ્છા તો હવે પ્લાનમાં ચેન્જ આવ્યો ગાડી સીધી જાય છે ડાયરેક્ટ પ્રયાગરાજ રાતે 10-11 થાય ત્યાં પહોંચી જશે હવે એવું નક્કી કર્યું કે ડાયરેક્ટ પ્રયાગરાજ પહોંચી જાય ને ઉપાધિને આપણો ગોલ છે ત્યાં ઉગી જાય સીધા જઈને સીધી ડૂબકી મારી લેવી ચાલો ભાઈ પાછી ડીઝલ ટાંકી ખાલી થઈ ગઈ છે ફૂલ કરાવી લઈ હવે થોડીક ઠંડી વધવા માંડી છે હવે પ્રયાગરાજ અહીંથી રહ્યું છે 320 કિલોમીટર જેવું છે રસ્તામાં થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો પબ્લિક બધી ફોર્મમાં હતી કે પહોંચી જાઉં હાલો જવા દો ડ્રાઈવર કે જવા દો ના કાંઈ તો કહેજો છેલ્લે આપણે છે હાકી લેવું એવી રીતે બધું પ્રોગ્રામ બનાવ્યો આજે હોટલ બુક થઈ ગઈ છે ઓનલાઈનમાં શું ચાલુ ચા પીવો હાલો 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 અમારા એક ચાના બંધાણી ભેગા છે જો हाँ गुजरात से अरे समझ गए अच्छा आपकी गाड़ी पसंद की ना हाँ बहुत लोग जा रहे हैं भाई बहुत भीड़ है बहुत भीड़ है ना होटल बुक कर ली है रास्ता भी एक नंबर है रास्ता अच्छा है एक नंबर वो उन्हें क्या नाम मुख्यमंत्री माननीय योगी आदित्यनाथ योगी आदित्यनाथ है ना करोड़ रुपए खर्च किया उसमें सही है भाई सही है मतलब व्यवस्था लेकिन आपको कम से कम 15 किलोमीटर पहले रोक दिया जाएगा हाँ 15 किलोमीटर है होटल चाहिए हाँ बट वहाँ के सब सेट है हमारा वो तो क्या है, सब लोग हाँ एक दूसरे को कांटेक्ट दे दिए है सबका नंबर है आप जाके आए आप कहाँ के हो इधर के ही हो हम यही के रहने वाले अपने अरे यार पंप आप हमारा है अच्छा आपके पंप है आप ओनर हो पंप के पंप के ओनर है और होटल भी हमारा है। अच्छा होटल भी आपका है सही है सही है पूरे दिन भीड़ रहती है हमारे पंप पे पूरे दिन હોટલના માલિક ને પેટ્રોલ પંપના ઓનર છે મળી ગયા કેસે હો ભૈયા ચાલો પ્રયાગરાજ આવી ગયું છે હવે જો રસ્તો છે આમ જવાનો આવી ગયો પ્રયાગરાજ આગ્રા આગળ યોગીજીના ટોલ ટેક્સ કેમ આવ્યા છે બાકી જો શું વાત છે આના એમ 590 હા યોગીનું શું કરવું ભાઈ पैसा है भाई रोड पे चलना है तो टोल तो भरना टोल तो भरना पड़ेगा पड़ेगा ये अटल बिहारी वाजपेयी है हाँ ये ना शब्द है बोल तो एक बार मारा कर ले जा के तो હાઈવે ઉપર ફ્રેશ થવા ઊભી ગયા હતા ટોલ ટેક્સે આપણે તો એક જોલું મારી લીધું કેમ કે હજી વાગ્યા છે 7:15 જ થયા અંધારું થઈ ગયું વહેલું થઈ જાય શિયાળો છે એટલે હવે કેટલા કિલોમીટર ત્યાં 100 કિલોમીટર જેવું છે પ્રયાગરાજ હોટલ બુક થઈ ગઈ છે આપણી ત્યાં હોટલે જઈને ઘરવાળાને બધાને ફેમિલીને હગે વગે કરીને આપણે નીકળવાનું છે મેળામાં શહેરમાં બાકી જો અહીંયા બાવા સાધુ ને બધા હાઈવે ઉપર છે જ અત્યારે ટ્રાફિક તો છે આગળ બહુ બધી ટોલ ગેટ ઉપર જામ થઈ ગયું છે ખાલી પ્રયાગરાજ હવે 15 કિલોમીટર બાકી છે ટોલ ગેટ ઉપર થઈ ગયું છે જામ સિંગલ લાઈન જ છે બહુ મોટી લાઈન થઈ ગઈ છે આ ટાઈમ બગાડવાનો છે આજ જાજુ જોઈ લો
વાહ ભાઈ વાહ, પોલીસ એટલે બંદોબસ્ત એક નંબર એમ. પ્રયાગરાજમાં એન્ટ્રી થઈ ગયા તો ફાઇનલી હોટલે પહોંચી ગયા. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.